હલો ફ્રેન્ડ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા, લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે જવાબ, અને મારું આર્ટિકલ છે જડબાતોડ જવાબ. ઈંટનો જવાબ પથ્થરથી. આમ તો જવાબ એટલે ઉત્તર, રિપ્લાય, સમાધાન જેવા વગેરે અલગ અલગ અર્થ થાય છે. જેમ કે ઉત્તર હંમેશા પ્રશ્નના હોય, રિપ્લાય હંમેશા મીડિયાના હોય અને સમાધાનો સંબંધોમાં હોય. પરંતુ જવાબ જે છે તે ઘણા પ્રકારના હોય, જેમ કે ઉખાણાનો જવાબ, પ્રશ્નમંચના જવાબ, વાતનો જવાબ, સામો જવાબ, સાચો ખોટો જવાબ વગેરે ઘણા પ્રકારના જવાબ હોય છે. પરંતુ સૌથી મોટો જવાબ હોય તો એ છે જડબાતોડ જવાબ, જે હમણાં આપણા મોદીજીએ પાકિસ્તાનને સિંદૂર નામના ઓપરેશનથી આપ્યું અને કમરથી બેવડ કરી રાખ્યા. ઘણી વખત આપણે પણ જીવનમાં એવા પ્રસંગો આવતા હોય જ્યાં આવા જડબાતોડ જવાબ આપી બાજી જીતવી પડતી હોય છે, જેમાં સામ, દામ, દંડ, ભેદ બધું જ અપનાવવું પડતું હોય છે, જે યુદ્ધ કે ઓપરેશનથી ઓછું નથી હોતું. પેલું દેશ માટે છે, જેમાં વ્યક્તિઓ હોમાય છે, જ્યારે આપણું આપણા જીવન સાથે હોય જેમાં ઘણા દર્દો હોમાય છે. બાકી જવાબ હંમેશા એવો આપવો કે સામેવાળો બીજો સવાલ કરવાને લાયક ન રહે. જવાબ તોતડા ચાલે પણ તોછડા ન ચાલે. ઘણી વખત ઘણાના જવાબ બહુ તોછડા હોય અને રિસ્પેક્ટ વગરના હોય, ત્યારે જો આપણી મજબૂરી હોય તો સાંભળી લઈએ, નહીં તો ઝઘડાના મૂળ જરૂરથી રોપાય. આપણામાં કહેવત છે કે ચા કરતાં કેટલી ગરમ, અર્થાત અંદર ચા એટલી ગરમ ન હોય પરંતુ બહારથી આપણે કેટલીને હાથ ન લગાડી શકીએ એટલી ગરમ હોય. એવી જ રીતે અમુક પોસ્ટ ઉપર સેટ કરતા નોકરોના જવાબ વધારે નફટાઈ ભર્યા હોય, અને ક્યારેક સંબંધોમાં પણ નાના હોય કે મોટા હોય ઘણાના જવાબ તોછડા હોય, જે ખૂબ જ તકલીફ આપે. માટે બને ત્યાં સુધી તોછડા જવાબ ન આપવા. ઘણી વખત અમુક પ્રશ્ન કે વાતના આપણી પાસે જવાબ ન હોય. નાનું દ્રષ્ટાંત: એક નાની દીકરી અને મમ્મી હતી. એક વખત મમ્મી બહાર જતી હતી ત્યારે દીકરીને કામવાળી બાઈ પાસે રાખીને જવાની હતી, એટલે એને બધી ભલામણ કરતી હતી. આ બધું દીકરી જોઈ રહી હતી અને સાંભળી રહી હતી. અને મમ્મી જ્યારે પોતાનું પર્સ ખભે રાખીને જવા નીકળે છે ત્યારે દીકરી એટલો પ્રશ્ન કરે છે કે મમ્મી, તું પર્સ કેમ સાથે લઈ જાય છે, એ કામવાળી પાસે કેમ નથી રાખતી? ત્યારે એની મમ્મી જવાબ આપે છે કે બેટા, આ પર્સમાં રૂપિયા છે અને રૂપિયા કામવાળાના ભરોસે ન રખાય. ત્યારે દીકરી બીજો પ્રશ્ન કરે છે કે મમ્મી, રૂપિયા કામવાળી પાસે ન રખાય તો શું મને કામવાળી પાસે રખાય? તને મારા કરતાં પણ રૂપિયા વધારે વાલા છે? હવે મમ્મી શું જવાબ આપે? એ દીકરીને ઉચકી લે છે અને સાથે લઈ જાય છે. સારાંશ: અમુક સવાલો એવા હોય જેના ખરેખર જવાબ આપણી પાસે નથી હોતા. અને બીજું, વિભક્ત કુટુંબમાં રહેતા કપલ બાળકોને કામવાળા અને કેમેરાના ભરોસે મૂકી જાય છે, પરંતુ કબાટની ચાવી તો સાથે જ લઈ જાય છે. જીવનમાં જેટલા જરૂરી હોય એટલા જ જવાબ આપવા. ઘણી વખત આપણે એટલા ઇમોશનલ અથવા ભોળા ભાવે બધા જ જવાબો આપતા જઈએ જે આપણને ખબર પણ ન હોય કે સામેવાળો આપણા જવાબનો કેવો નુકસાનકારક ફાયદો ઉઠાવશે. માટે વ્યક્તિ જોઈને અને જરૂરી હોય એટલા જ જવાબ આપવા, બાકી જવાબ ન આપવા. ઘણા તો એટલા ભોળા હોય કે એક પ્રશ્નના 4 જવાબ આપી દે, અને ઘણા એટલા શાણા હોય કે એક જવાબ આપી અનેક જવાબો મેળવી જાય. માટે બહુ વિચારીને જવાબો આપવા. ઘણાના જવાબો યુધિષ્ઠિર જેવા હોય: નરોવા કુંજરોવા. જ્યારે યુદ્ધને શાંત રાખવું હતું ત્યારે દ્રોણાચાર્યને કહ્યું કે અશ્વત્થામા મરાયો છે, કારણ કે એમના દીકરા અને ઘોડાનું નામ અશ્વત્થામા હતું. એમણે ફોડ ન પાડ્યો કે ઘોડો મરાયો છે, અને દ્રોણાચાર્ય સમજ્યા કે દીકરો મરાયો છે, કારણ કે યુધિષ્ઠિરને સત્ય બોલવાની ટેક હતી. પરંતુ અર્ધ સત્ય જવાબથી ઇતિહાસમાં આલેખાઈ ગયું. ઘણા સાચા અને સારા જવાબો સમય આપે છે.
ઘણી વખત સંજોગો એવા વિપરીત ચાલતા હોય ત્યારે આપણે સાચા હોઈએ છતાં પણ આપણને સાચા જવાબો ન મળતા હોય, એ પછી સંબંધોમાં હોય, મિલકતમાં હોય, દોસ્તીમાં હોય અને દુશ્મનીમાં પણ હોય. જો એ આપણા તાકાતથી ઉપર હોય અને જવાબ ન મળે તો એ બધાને સમય સાથે છોડી દેવા. અને સમયનું ચક્ર જ્યારે ફરે અને એમનો સમય બદલાય ત્યારે આપોઆપ બધા જ જવાબો મળી જતા હોય છે. હા, આવા જવાબો મેળવવા ખૂબ જ ધીરજ રાખવી પડતી હોય છે, કારણ કે જવાબ ન મળવો એ પણ એક જવાબ જ છે. હજારો સવાલ છે જિંદગીના, પણ જવાબ એક જ છે, થઈ જશે. જીવન જીવવું એટલું સહેલું નથી હોતું. સવાર ઉગતા જ કેટલા નવા સવાલો સામે આવીને ઊભા રહી જતા હોય છે. ત્યારે હાંફળા ફાફડા કે ડિસ્ટર્બ થવાથી સોલ્વ નથી થવાના. એને લાઇટલી લઈ જવાબો આપવા પ્રયત્ન કરતા રહેવાનું અને કહેવું થઈ જશે. પ્રોબ્લેમ આવ્યું છે તો સુઝાવ પણ મળી રહેશે. બાકી જવાબ જેટલા ટૂંકાણમાં આપશું એટલું સારું રહેશે. માટે સામેવાળાના સવાલમાં હા કે નાથી પતતું હોય તો લાંબા જવાબો નહીં આપવા, નહીં તો ઝઘડાના મૂળ ઊભા થાય છે. ઘણી વખત એક જ સવાલના જવાબ અલગ અલગ હોય છે. જો આપણને સંતોષકારક જવાબ ન મળે તો ક્યારેક દુઃખી પણ થઈ જઈએ છીએ. ત્યારે એવામાં આપણા જીવનના જવાબો જાણવા હોય તો દરિયા કિનારે બેસવું, દરિયા પાસે ઘણા જવાબો મળી જશે. અથવા રેલવે સ્ટેશનની બેન્ચ પર બેસી જવું અને આવતા જતા મુસાફરોને નિરીક્ષણ કરશું તો પણ જવાબ મળી રહેશે. આ ક્યારેક કરવા જેવું છે, ખૂબ હળવા થઈ જવાય છે. અથવા આપણા વડીલો કે ગુરુઓ પાસેથી પણ આપણને સાચા અને સારા જવાબો મળી રહે છે, કારણ કે બધા જવાબ તો ગૂગલ પણ નથી આપી શકતો. બધા જ જવાબમાં રિઝલ્ટ નામનું જવાબ ખૂબ જ આતુરતાવાળું હોય છે. એમાં વિદ્યાર્થી હોય, ઉમેદવાર હોય, બાળક જન્મ હોય, ડૉક્ટરના રિપોર્ટ હોય વગેરે જવાબો ખૂબ જ ખુશી અને ટેન્શન ભરેલા હોય છે, જ્યાં સુધી નથી આવતા. અંતમાં એક શિક્ષિકા બધા બાળકોને સવાલ કરે છે કે તમારે મોટા થઈને શું થવું છે? ત્યારે બધા વિદ્યાર્થી અલગ અલગ જવાબ આપે છે. કોઈ કહે એન્જિનિયર, કોઈ કહે પાયલટ, કોઈ કહે વકીલ, તો કોઈ કહે ડૉક્ટર. ત્યારે એક વિદ્યાર્થી ઊભો થઈને જવાબ આપે છે, ટીચર, મારે માણસ બનવું છે. અસ્તુ.